ની જેમ આ વર્ષે પણ અમે ઘેરૈયા બન્યા છે। આ હોળીનો તહેવાર આ સમાજ જે કુદરતે એમને જે આપ્યું હોય એ બધું અનાજ ધાન્ય હોળીના દિવસે હોળીને પધરાવીને આ તહેવારમાં અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘેરૈયા બન્યા છે। અમે કહીએ છીએ કે આદિવાસી સંસ્કૃતિ એ આદિ અનાદિકાળની ધર્મપૂર્વ સંસ્કૃતિ છે। અમારા દાદા પરદાદાઓથી ચાલતી આવતી આ અમારી પરંપરા છે, રીત। તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ હોળીનો તહેવાર આવી રહ્યો છે। તેમાંથી જ મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ગુજરાતમાં સેતુભાઈ વસાવા અને ભાઈ સેતુભાઈ વસાવા ચાલે છે। તેમાંથી જ મિત્રો વાત કરી તો ભાઈ આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર ગણાતા ભાઈ હોળી આવી રહી છે। તેમાં મિત્રો સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો વિશે તમને બધા લોકોને ચર્ચા કહેવાના છીએ। સાથે મિત્રો વાત કરીએ તો સેતુભાઈ વસાવે ઘણું બધું કહ્યું છે, એ પણ હું તમને બધા લોકોને સમજાવવાનો છું। સૌથી પહેલાં આપણી ચેનલમાં તમે નવા છો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, અને કમેન્ટમાં સેતુભાઈ વસાવા ચાલે એ પણ લખવાનું ભૂલતા નહીં। તો મિત્રો આપણે વિડીયો કરી છે ભાઈ ચાલુ। તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો હોળીનો તહેવાર આવી રહ્યો છે। સેતુભાઈ વસાવા મિત્રો એમ કીધું ધૂમધામથી હોળીનો તહેવાર ઉજવવાના છે તેની પરંપરા મુજબ। જે રીતે મિત્રો વાત કરીએ તો આદિવાસી સમાજની પરંપરા હોળી વખતે મિત્રો દરમિયાન ઘણી બધી અલગ હોય છે। મિત્રો વાત કરીએ તો તે પણ બધું જ મિત્રો ઓલરેડી આપણી ચેનલમાં તમને બધા લોકોને આગળ દેખાડવાનું છે। જે રીતે મિત્રો વાત કરીએ તો હોળી આવે તે દિવસે મિત્રો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય તે તમને બધા લોકોને હું પહોંચાડવાનો છું। આ વિડીયો વિશે શું કેવું છે મિત્રો આગળ ક્લિપ જોઈ તે મિત્રો હાલના ટાઈમમાં મળતી માહિતી મુજબ પહેલાંની છે। મિત્રો આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી।